ओके, वेरी नाइस। तो आज आयुष एक गुजराती पोएम रिसाइट करने वाले, उनका खुद का कॉम्पोजिशन है। गाइस, थैंक यू। નમસ્તે. નમસ્તે. આપણે ભગવાનને ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ઘણા સવાલોના જવાબ આપણને મળતા નથી, તો આપણે કહીએ છીએ કે ભગવાન આવું કેમ, પ્રશ્નો કરતા હોઈએ છીએ આપણે ભગવાન, હે ને? તો એને લગતી આ કવિતા રદીફ છે. જરાક તું જોવા દે કે ગુરુત્વ વિના આ સમગ્ર સૃષ્ટિનો ભાર, જરાક તું મને જોવા દે કે ગુરુત્વ વિના સમગ્ર સૃષ્ટિનો ભાર, જરાક તું મને જોવા દે. અને હૈયે હૈયે પહોંચી તારા મનના વિચાર, જરાક તું મને જોવા દે. કે આકાશ જેનું અસ્તિત્વ હશે કદાચ પ્રકાશથી અથવા અંધકાર, કાં તો માનવની ભ્રમણાથી. આકાશ જેનું અસ્તિત્વ હશે કદાચ પ્રકાશથી અથવા અંધકાર, કાં તો માનવની ભ્રમણાથી. પણ આકાશ કહો કે આકાશ, બંનેમાં. ક્યાં વાત. આકાશ એટલે માનવને થકવી દેવા થતા પ્રયત્નો છે એવું લાગે છે મને હમણાંથી. કે જીવ, નિર્જીવ, શૂન્ય, એકલતા, ગતિ, સમય, પ્રકાશ, આમાંનું એક પણ નથી તારા લખવા માટેનો કાગળ. કે જીવ, નિર્જીવ, શૂન્ય, એકલતા, ગતિ, સમય, પ્રકાશ, આમાંનું એક પણ નથી તારા લખવા માટેનો કાગળ. અરે હું ઈચ્છુક છું, જાણવા અને માણવા માંગુ છું, પામવા નથી માંગતો. એટલે જ કહું છું હાલ ન લખીશ તું આગળ. કે એક જ સમય પણ ઘટનાઓની આખી કતાર, અને કશુંક હોય તો એને પણ પાર, જરાક તું મને જોવા દે. કે તારું અસ્તિત્વ હતું, છે કે હશે એવું, કે તારું અસ્તિત્વ હતું, છે કે થશે ક્યારેક એવું કહેવા કરતાં હશે એવું માનું છું. કે તારું અસ્તિત્વ હતું, છે કે ક્યારેક થશે એવું કહેવા કરતાં હશે એવું માનું છું. હશે ક્યાંક તો, ક્યારેક તો, હંમેશને માટે કે પળભર, મને શું ખબર, હું તો વર્તમાનમાં લખાતું પાનું છું. કે લખવું એટલે કદાચ લખવું એવો અર્થ થાય છે, પણ આ સતત લખાણ પાછળ લક્ષ્ય શું છે તારો? કે લખવું એટલે લખવું એવો અર્થ થાય છે કદાચ, પણ આ સતત લખાણ પાછળ લક્ષ્ય શું છે તારો? કે દરેક બાબતનું મૂલ્ય સમજાવતું જીવને, પણ થોપી ના દઈશ બધો ભાર એક ધારો. કે તારા અસ્તિત્વનો સાર અને તારા કલમની ધાર, જરાક તું મને જોવા દે. કે હે પ્રભુ, પાપ પુણ્યના હિસાબ આ પૃથ્વી પર જ થઈ જશે કે એ માટે સૃષ્ટિ રચી છે કોઈ વિશેષ? હે પ્રભુ, પાપ પુણ્યના હિસાબ આ પૃથ્વી પર જ થઈ જશે કે એ માટે સૃષ્ટિ રચી છે તે વિશેષ? એક ધારેલો દાખલો છે જેમાં પાપ ભાગ્યા પુણ્ય, જવાબ સ્વાર્થ અને વિનાશ વધે છે શેષ. કે ઘણા મુદ્દા છે જાણવાને માટે, હું પ્રશ્ન પૂછું અને તું જવાબ કહેતો જા. ઘણા મુદ્દા છે જાણવાને માટે, હું પ્રશ્ન પૂછું ને તું જવાબ કહેતો જા. કે જાણવાની તરસ કોઈ નિસ્વાર્થ ભાવે, જાણવાની તરસ લઈ કોઈ આવે, કે નિસ્વાર્થ ભાવે જાણવાની તરસ લઈને કોઈ આવે, સાગર અમે ભરી લઈશું, તું સૌને બસ એક એક પ્યાલો દેતો જા. કે આ જટિલ રચનાનો આધાર અને અત્યાર સુધી તને મળેલા આભાર, જરાક તું અમને જોવા દે. કે જટિલ રચનાનો આધાર અને અત્યાર સુધી તને મળેલા આભાર, જરાક તું અમને જોવા દે. ગુરુત્વ વિના સમગ્ર સૃષ્ટિનો ભાર, અને સ્વ સુધી પહોંચી તારા મનના વિચાર,
જરા તું અમને જોવા દે. ધન્યવાદ.